નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાનમાં એમનું જે મસદ શહેર છે ત્યાં એક તરફ એમના સર્વોચ્ચ નેતા મરહૂમ આયતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિ તેઓને સુપ્રતિષ્ઠા કરવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી। 9મી જુલાઈએ આજે એમનો અંતિમ દિવસ હતો, ત્યારે બીજી તરફ અમેરિકાએ હોર્મુઝની ખાડી સહિત સંખ્યાબંધ સ્થળોએ દક્ષિણ અને પૂર્વ ઈરાનમાં ભયંકર હુમલા કર્યા। અને છેલ્લા 48 કલાકની વાત કરું તો ઈરાન અને અમેરિકાએ એકબીજા પર કુલ 335 જેટલા હુમલા કર્યા છે। એમાં પહેલા દિવસે અમેરિકાએ ઈરાન પર 80 જેટલા હુમલા કર્યા। એના જવાબમાં ઈરાને બહેરીન, કતાર અને કુવૈત પર લગભગ 85 જેટલા હુમલા કર્યા। બીજા દિવસે અમેરિકાએ 28મી ફેબ્રુઆરી એટલે કે જંગ શરૂ થયો એ પછી સૌથી વધુ 90 હુમલા કર્યા અને એના જવાબમાં ઈરાને લગભગ 85 જેટલા હુમલા કર્યા। એટલે કુલ તમે ટોટલ કરો તો 48 કલાકમાં 335 હુમલા એકબીજા સામે થયા છે અને બંને દેશો એકબીજાને યુદ્ધમાં મચક આપવા માટે તૈયાર નથી। ઈરાન પણ વળતા પ્રહાર કરી રહ્યું છે। આજે તો ઈરાને અમેરિકાના બોમ્બ હુમલા, હવાઈ હુમલાની સામે બહેરીન, કતાર, કુવૈત ઉપરાંત જોર્ડન પર પણ હુમલા કર્યા છે। એનો અર્થ એ કે ઈરાને પણ જવાબ આપ્યો છે કે અમે અમેરિકાની ધમકીથી કે ભપકીથી ડરતા નથી, અમે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તૈયાર છીએ। હવે અમેરિકાએ આજે, જેમ ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને જે 3 મર્ચન્ટ નેવીના જે જહાજ હતા, વાહન હતા, એના પર જે હુમલા કર્યા એના જવાબમાં અમેરિકાએ કહ્યું કે એના જવાબમાં અમે 80 હુમલા કર્યા। હવે આજે અમેરિકાએ જે હુમલા કર્યા એ બહુ જ વ્યૂહાત્મક હતા અને બહુ જ ખતરનાક હતા। દાખલા તરીકે હું તમને કહું કે બંદર અબ્બાસ અને હોર્મુઝની ખાડી કે જ્યાંથી દુનિયાનો લગભગ 20%થી વધુ પેટ્રોલિયમ પેદાશો માટેનો જથ્થો, દાખલા તરીકે ક્રૂડ ઓઇલ છે, LNG છે, PNG છે, એ ઉપરાંત ઘણા બધા મહત્ત્વના રાસાયણિક પદાર્થો જ્યાંથી પસાર થાય છે, પછી હિલિયમ હોય કે ઇનર્ટ ગેસીસ હોય, એ બધી જ વસ્તુ, ઇવન ફર્ટિલાઇઝર માટેનું નાઇટ્રોજન, આ બધી જ વસ્તુઓ ત્યાંથી પસાર થાય છે। એ હોર્મુઝની ખાડીની આસપાસ ઈરાનની જે રડાર સિસ્ટમ હતી, એર ડિફેન્સ સિસ્ટમ્સ હતી, એ લોકોની જે નૌકાદળની નૌકાઓ હતી, એના પર એમને વ્યૂહાત્મક સ્થળે હુમલો તો કર્યો। ત્યારબાદ હોર્મુઝની ખાડી પર ઈરાન જ્યાંથી કંટ્રોલ કરે છે, ચાબાર પોર્ટ છે, એ પોર્ટનો ટાવર આજે અમેરિકાએ તોડી પાડ્યો અને હોર્મુઝ પર કંટ્રોલ કરતી બધી જ વસ્તુ હતી એને તોડવાની અમેરિકાએ કોશિશ કરી। એટલું જ નહીં, સિરિક અને કોનારક આ બંને શહેરો પર પણ અમેરિકાએ હુમલો કર્યો અને રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, એક સૌથી મહત્ત્વનો રેલવે બ્રિજ કે જે તેહરાન અને મસદ શહેર કે જ્યાં આયતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિ થવાની હતી, એટલે તેહરાનથી જે લોકો મસદ શહેર જવા માંગતા હતા ત્યાં જે બ્રિજ તોડી કાઢ્યો એને કારણે રેલવેનો વાહન વ્યવહાર તો ખોરવાઈ જ ગયો। પરંતુ આ બ્રિજ જે છે એનું મહત્ત્વ એ હતું કે ઈરાન જ્યારે અમેરિકાએ બ્લોકેડ એટલે કે જેને કહીએ નાકાબંધી કરી હતી, ત્યારે ઈરાન પોતાનો ક્રૂડ ઓઇલનો જથ્થો ચીન અને રશિયાને અથવા તો મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશોને આ રેલવે ટ્રેકના માધ્યમથી પહોંચાડતો હતો। એ રેલવે ટ્રેકનો જે સૌથી મહત્ત્વનો વ્યૂહાત્મક બ્રિજ હતો એ બ્રિજ આજે અમેરિકાએ તોડી પાડ્યો છે। એટલું જ નહીં, એથી પણ વધુ ખતરનાક કામ અમેરિકાએ જે આજે કર્યું એ બુશેર શહેર જે છે ત્યાં ઈરાનની બધી જ પરમાણુવીય સવલતો, જેને કહી શકાય ન્યુક્લિયર ફેસિલિટીઝ જે છે, ત્યાંથી પરમાણુ બોમ્બ બનાવવાની જે બધી સામગ્રી છે, એન્ટ્રિસ્ડ યુરેનિયમ એટલે સંવર્ધિત યુરેનિયમ જે છે એ બધું ત્યાં પડ્યું છે। અલબત્ત ખાસું નીચે છે, ત્યાં આજે અમેરિકાએ બહુ જ ચાલાકીપૂર્વક વ્યૂહાત્મક હુમલા કર્યા અને ઈરાને પણ સ્વીકાર્યું કે એની આસપાસના વિસ્તારમાં બોમ્બ પડ્યા છે। હવે ઈરાને, મેં તમને કહ્યું તેમ, વળતો પ્રહાર તો કર્યો જ, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી અને એવું કહ્યું કે હવે જો ઈરાન એક પણ બોમ્બ ફેંકશે તો એની સામે વળતા જવાબ રૂપે અમેરિકા 20 ગણો વધારે પ્રહાર કરશે। એટલે તમે એક બોમ્બ ફેંકશો તો અમે 20 બોમ્બ ફેંકીશું, એવું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહીને કહ્યું છે કે મારી યોજના આખરે તો ઈરાનને ઘૂંટણીએ પાડી દેવાની છે અને જ્યાં સુધી ઈરાન માફી માંગીને
ગરજ બતાવીને સમાધાન કરવા નહીં આવે ત્યાં સુધી અમે ઈરાન પર હુમલા કરતા રહીશું. હવે તમને નવાઈ લાગશે કે ડોનાલ્ડ ટ્રમ્પ એકાએક આટલા બધા આક્રમક કઈ રીતે થઈ ગયા. તુર્કીનું જે મુખ્ય શહેર છે અંકારા, ત્યાં નાટોની બેઠક ચાલતી હતી અને નાટો અને ડોનાલ્ડ ટ્રમ્પને, જો તમને યાદ હોય તો ઈરાનનું યુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે નાટોએ ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપવાની ના પાડી હતી અને એમણે કહ્યું હતું કે ભાઈ અમેરિકાએ આ યુદ્ધ નાટોને પૂછીને નથી કર્યું એટલે અમે એને સમર્થન આપતા નથી. એટલું જ નહીં, કેટલાક દેશો, દાખલા તરીકે સ્પેન છે, ઇટાલી છે, ઇવન બ્રિટન છે, આ બધા દેશોએ અમેરિકાને પોતાની એરસ્પેસ પણ વાપરવાની મનાઈ આપી દીધી હતી. સ્વિટ્ઝરલેન્ડે પણ કહ્યું હતું કે અમારી એરસ્પેસ જે છે એનો ઉપયોગ યુદ્ધ કરવા માટે નહીં કરવા દઈએ. એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ મેલોની પર પણ અકળાયા હતા. એટલે જ સ્પેન જે છે એની સાથેનો તમામ વ્યવહારો જે છે અમેરિકાએ કાપી નાખ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમર જે છે એના પર પણ ડોનાલ્ડ ટ્રમ્પ, તમે જોયું હોય તો અંકારા ખાતેની જે નાટોની બેઠક હતી એમાં એમને ભાવ આપવા પણ તૈયાર નહોતા, એમની સામે જોવા પણ તૈયાર નહોતા. કહેવાનું તાત્પર્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એક તબક્કે નાટોને જે મદદ, લશ્કરી અને આર્થિક મદદ જે અમેરિકા કરી રહ્યું છે એના પર બ્રેક મારવાની પણ વાત કરતા હતા. પરંતુ ક્યાંક કંઈક સમાધાન થયું અને સમાધાન એવું થયું કે નાટોના દેશોને અમેરિકાએ શસ્ત્રો આપવાની ઓફર કરી, નાટોએ ખરીદવાની ઓફર કરી, યુક્રેનને જે મદદ જોઈતી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પે આપવાની વાત કરી. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન સરમુખત્યાર કહો કે રાષ્ટ્રપ્રમુખ કહો વ્લાદિમીર પુતિન વચ્ચે જે 2 દિવસ પહેલાં મંત્રણા થઈ હતી એમાં ડોનાલ્ડ ટ્રમ્પની કઈ યોજના જે છે સફળ થતી દેખાય નહીં અને ડોનાલ્ડ ટ્રમ્પને એમ હતું કે હું યુદ્ધ બંધ કરાવીશ, પણ પુતિન જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ વાત માનવા તૈયાર નહોતા. અંતતોગત્વા નાટો અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંઈક રંધાયું અને નાટોની મદદથી ડોનાલ્ડ ટ્રમ્પને એકાએક સુરાતાનો ઉપડ્યો. અને તમે જોયું હશે કે અમેરિકાએ જે ઈરાન પર હુમલો કર્યો, પહેલી વખત નાટોના દેશો જે છે એ આ હુમલાને વ્યાજબી ઠેરવી રહ્યા છે. એનો અર્થ એ કે નાટો સાથે અમેરિકાએ જે નાતો તોડી નાખ્યો હતો એ નાતો હવે ફરી પાછો સુધરી ગયો છે. ટૂંકમાં 2 ને 2 4 સીધી વાત એ છે કે અમેરિકા અને યુરોપના દેશો હવે યુક્રેનને મદદ કરશે અને યુરોપના દેશો, ખાસ કરીને નાટોના જે સભ્ય રાષ્ટ્રો છે એ હવે અમેરિકાને હોર્મુઝની ખાડી ખોલવા માટે મદદ કરશે, એવી કંઈક વ્યૂહરચના થઈ છે. હવે જોડો ક્યાં ડંખે છે? તમને નવાઈ લાગશે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બરાબર 21 દિવસ પહેલાં G7ની મિટિંગ જ્યારે ફ્રાન્સમાં મળી હતી ત્યારે જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી થવાની હતી એના 1 દિવસ પહેલાં ઉતાવળે એમને ત્યાં બધાની વચ્ચે સહી કરી અને ઈમેલથી એ સહી ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશિયાનને મોકલી દીધી. પેજેશિયાનીએ સહી કરીને ડોનાલ્ડ ટ્રમ્પને મોકલ્યું. અંગ્રેજી કોપી, ઈરાની ભાષાની કોપી, બધું એક સાથે જાહેર થઈ ગયું. ને ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે તો એટલા બધા ઉતાવળા હતા કે ઈરાનની તમામ શરતો સ્વીકારીને એમણે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી કરી નાખી હતી. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ એકાએક આક્રમક તેવર બતાવી રહ્યા છે. એનું કારણ એ છે, એક તો એમને સપોર્ટ મળી ગયો છે નાટોના દેશોનો. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પની યોજના એવી હતી કે યુદ્ધ વિરામના જે 60 દિવસનો લાભ મળ્યો છે એમાં એમણે ઓમાન પર અત્યંત દબાણ કર્યું અને ઓમાનના શાસકોને સમજાવ્યું કે ઓમાનની તરફનો જે રસ્તો છે જે હોર્મુઝની ખાડીની પેલી સાઈડ પર જાય છે. તમે નકશો જોશો તો એક તરફ ઈરાન છે અને બીજા છેડે ઓમાન છે. એટલે ઓમાન તરફથી અમેરિકી નૌકાદળના જહાજોની નિગેબાની હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના એવી હતી કે એ માર્ગ જો ખુલી જાય અને ઓમાનના દરિયાના કાંઠે જ જો વહાણો જે છે એ હિન્દ મહાસાગર કે અરબી સમુદ્ર તરફ જઈ શકે તો પછી હોર્મુઝની ખાડીનું કોઈ મહત્ત્વ રહેતું જ નથી. અને નવાઈની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આ યોજના છે એ એમને જાહેર નહોતી કરી, પરંતુ એ તો ઉડીને આંખે વળગે એ રીતે બધાને દેખાતું હતું. હવે ઈરાન માટે તો હોર્મુઝની ખાડી એ એનું સૌથી મોટું શસ્ત્ર છે. ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ વધારે ખતરનાક છે, કારણ કે હોર્મુઝની ખાડીથી કબજો લઈને એ દુનિયાભરની ઇકોનોમીને
કંટ્રોલમાં લઈ શકે છે, દુનિયાભરની ઇકોનોમીને એ રંજાડી શકે છે. એટલે એ પોતાની જે તાકાત છે એ તાકાત ઈરાન જવા દેવા માંગતું નહોતું, અને એટલે જ ઈરાન અને અમેરિકા વચ્ચે જે સમજૂતી થઈ હતી એ સમજૂતીની પહેલી કલમ એવું કહે છે કે અમેરિકા ઈરાન અને તેના સહયોગીઓ સામેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ બંધ કરશે. એમાં લેબેનોનનો ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં કર્યો છે. હવે ઈરાન એવું કહે છે કે જો ઇઝરાયલ લેબેનોન પર હુમલા કરે તો એ યુદ્ધ વિરામનો ભંગ છે. અલબત્ત અમેરિકાએ કહ્યું કે અમે કોશિશ કરીએ છીએ, પણ ઇઝરાયલ જે છે એ અમેરિકાને ગાંઠતું નહોતું અને ઇઝરાયલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા. હવે બીજી મહત્વની વાત એ થઈ કે આ જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એની 4થા નંબરની કલમ એવું કહે છે કે હોર્મુઝની ખાડી ઈરાન ખોલી દેશે, અને હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાનો જે કંટ્રોલ અમેરિકાએ નાખ્યો તો નાકાબંધી, એ નાકાબંધી અમેરિકા હટાવી દેશે. હવે અમેરિકાએ નાકાબંધી હટાવી દીધી, હોર્મુઝે ખાડી ખોલી દીધી, પણ એ 4 નંબરની જે ક્લોઝ છે એટલે કે ધારા છે અથવા તો 4 નંબરની જે કલમ છે, શરત છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે હોર્મુઝની ખાડી પર ઈરાનનો કંટ્રોલ રહેશે અને ઈરાનની નિગેબાની હેઠળ એટલે ઈરાનની સૂચના અનુસાર બધા વાહનોએ આવાગમન કરવાનું રહેશે. હવે એ જે છે એ શરતનો અહીંયા ભંગ થતો હતો અને ઈરાનને આ વાત મંજૂર નથી, કારણ કે ઈરાન સમજી ગયું કે જો અમેરિકા નવો રૂટ ખોલી નાખે તો હોર્મુઝનું મહત્વ ઘટી જાય, અને એટલે જ ઈરાને જે 3 જહાજો ત્યાંથી પસાર થતા હતા એમને તાકીદ કરી, ચેતવણી આપી, અને પછી એમની પર એમને ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો. અને એને કારણે એક જહાજ સાઉદી અરેબિયાનું હતું, બીજું જહાજ કતારનું હતું, અને ત્રીજું જહાજ ભારતમાં દહેજ બંદરે આવતું હોવાનું કહેવાય છે. અલબત્ત કોઈએ એની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સુમાહિતગાર સૂત્રો આવું કહે છે. આ 3 જહાજને જે નુકસાન થયું એ ઘટનાક્રમથી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અકળાઈ ગયા, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની યોજના હતી હોર્મુઝની ખાડીને ખતમ કરવાની, એ ઈરાને નાકામયાબ બનાવી દીધી, અને એટલે જ અમેરિકાએ હુમલો કર્યો. એટલું જ નહીં, અમેરિકાએ હુમલો કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતી હતી, સમજૂતી ફૂક થઈ જાય છે, સમજૂતીનો ભંગ કરી નાખ્યો અમેરિકાએ, સમજૂતીને રદબાતલ જાહેર કરી નાખી, સાથોસાથ કહ્યું કે હવે યુદ્ધ વિરામનો પણ અંત આવે છે. અને એટલું જ નહીં, ઈરાનને જે રાહતો આપી હતી કે ઈરાન પોતાનું ક્રૂડ ઓઇલ દુનિયાના કોઈ પણ માર્કેટમાં વેચી શકે, એ રાહતનું જે લાયસન્સ હતું એ લાયસન્સ પણ તાત્કાલિક અસરથી બંધ કર્યું. અલબત્ત સેટલમેન્ટ માટે 17મી જુલાઈ સુધીની સમયરેખા આપી છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું કે ગેમ ઇઝ ઓવર. હવે હકીકત એ છે કે ઈરાન આ મુદ્દે મચક આપવા તૈયાર નથી, કારણ કે ઈરાન કહે છે કે હોર્મુઝની ખાડી પર અમારો સંપૂર્ણ હક રહેશે. હોર્મુઝની ખાડી જે છે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર નથી, એ ઈરાન અને ઓમાનનો આંતરિક જળમાર્ગ છે. એટલે ઈરાન ધારે તો એના મેનેજમેન્ટ માટે પ્રતિ બેરલ $1 જે છે એ ઉઘરાવી શકે. હવે અમેરિકાને આ વાત મંજૂર નથી, એટલે અમેરિકા ઈરાનને આર્થિક રીતે, સામાજિક રીતે, લશ્કરી રીતે બરબાદ કરવા માંગે છે, અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાથી ખાર આવી ચૂક્યો છે. એટલા માટે કે ઈરાને જે 2 જુલાઈથી 9મી જુલાઈ સુધી આયાતુલ્લા અલી ખામેનાઈની જે અંતિમ યાત્રા કાઢી, એમાં એક જબરજસ્ત મેસેજ દુનિયાના દેશોને આપ્યો. નંબર 1 એ કે ઈરાન અમેરિકા સામેનું યુદ્ધ જીતી ગયું છે, ઈરાન કોઈથી ડરતું નથી. ત્રીજી વસ્તુ કે અમેરિકાએ અને પશ્ચિમના દેશોએ જે એક ઇમેજ અથવા જેને કહે છે ને નેરેટિવ સેટ કર્યું હતું કે ઈરાનમાં સત્તો પલટો થવા માંગે છે અથવા તો ઈરાનની પ્રજા જે છે એમના શાસકોથી નારાજ છે, એનાથી વિપરીત લગભગ 2 કરોડથી વધુ લોકોએ આયાતુલ્લા અલી ખામેનાઈની અંતિમ યાત્રામાં જોડાયા, અને એટલું જ નહીં, એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. અને ત્યાં જે લોકો જતા હતા એમાં ખાસ કરીને મહિલાઓ અને યુવાનો, એ બધા પોતાના હાથમાં સૂત્રોચ્ચાર કરતાં કરતાં કહેતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ એ બંને ઈરાનના દુશ્મન છે, બંનેને ખતમ કરો, બંનેની સામે બદલો લો. એનો અર્થ એ કે ઈરાનની પ્રજામાં અમેરિકા વિરુદ્ધ અને ઇઝરાયલ વિરુદ્ધ એક ભયંકર ખુન્નસ છે, અને ડોનાલ્ડ ટ્રમ્પને આ વાત મંજૂર નથી, કારણ કે એને જોયું કે અમેરિકાની પ્રજા ઈરાન સાથેના યુદ્ધનો વિરોધ કરી રહી છે, સામા પક્ષે ઈરાનની પ્રજા જે છે એના શાસકો સાથે ઊભી છે. આ વાત ડોનાલ્ડ ટ્રમ્પને હજમ થતી નથી, અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે પોતે જે એક
દુનિયાભરમાં જે પ્રચાર કર્યો હતો એ અપપ્રચાર જે છે એ અવળો સાબિત થયો, અને એટલે જ એમણે કહ્યું કે હું હવે ઈરાનને છોડીશ નહીં, કારણ કે ઈરાન જે છે એની હિટ લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ નંબર 1 પર છે. અને આ વાત ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં અમેરિકી અને દુનિયાભરના પત્રકારોને કહ્યું કે ઈરાનની હિટ લિસ્ટમાં હું નંબર 1 પર છું, પણ હું ઈરાનને ખતમ કરી શકું છું, હું ગણતરીના કલાકોમાં ઈરાનને ખતમ કરી નાખીશ. અને એમને ગિરનાઈને હુમલો પણ કર્યો. હકીકત એ છે કે અમેરિકાએ 28મી ફેબ્રુઆરીએ જે પહેલો હુમલો કર્યો હતો એમાં ઈરાનની ટોચની નેતાગીરી જે છે આયતોલ્લા અલી ખમેની ઉપરાંત એમના પરિવારના સભ્યો અને એમના લશ્કરના ઉચ્ચ જેટલા 48 જેટલા અધિકારીઓની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ એમના લશ્કરી વડા અલી લારીજાની સહિત એમના IRGCના વડા હતા એમની પણ હત્યા થઈ ગઈ હતી. અને આજે જે હુમલો કર્યો છે અમેરિકાએ ઈરાન પર, એમાં પણ 18 ઈરાની નાગરિકો મૃત્યુ પામ્યા છે અને 78 જેટલા નાગરિકો જે છે એમના વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે. આજ દિન તક આ યુદ્ધમાં ઈરાનના લગભગ 4000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અને છતાં પણ ઈરાને કહ્યું છે કે અમેરિકામાં તાકાત હોય તો જમીની યુદ્ધ પર આવવા માટે અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને સાથોસાથ ખાતરી આપીએ છીએ કે એક પણ અમેરિકી સૈનિક અહીંયાથી જીવતો પાછો નહીં જાય. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જમીની લડાઈ લડે એ વાતમાં કંઈ બહુ માલ નથી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું ચોક્કસ કહે છે કે અમે હવાઈ હુમલા કરીશું અને ખર્ગ આઇલેન્ડ જે છે એનો કબજો લઈશું. ખર્ગ આઇલેન્ડ એટલે ઈરાનની સમૃદ્ધિનું એપિસેન્ટર છે, કારણ કે ખર્ગ આઇલેન્ડ પર ઈરાનના ગેસ ભંડારો છે, એના ક્રૂડ ઓઇલના ભંડારો છે, એની સૌથી મોટામાં મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે. એટલે ખર્ગ આઇલેન્ડ પર જો અમેરિકા ખરેખર કબજો કરે તો ઈરાન ખતમ થઈ જાય, આર્થિક રીતે પાયમાલ થઈ જાય. પરંતુ ઈરાન જે છે એની પહાડી અને દુર્ગમ વિસ્તારો એવા છે કે જ્યાં સહેલાઈથી અમેરિકી સૈનિકો માટે ઉતરવાનું કામ અઘરું છે. જો તમને યાદ હોય તો 1991માં અમેરિકાએ જ્યારે ઈરાક પર બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે પોતાના સૈનિકોને જમીન પર ઉતાર્યા હતા, ત્યારે 7.5 લાખ જેટલા અમેરિકી જવાનો ઈરાકમાં ઉતર્યા, અને છતાં એ યુદ્ધ જે છે 8 વર્ષ સુધી ચાલ્યું હતું. વિયેટનામ અને પેલેસ્ટાઇન સામે અમેરિકાએ 20 વર્ષ સુધી યુદ્ધ કર્યું, પરંતુ અમેરિકા એ બંને યુદ્ધમાં ફાવ્યું નથી. ટૂંકમાં લાંબી લડાઈ જે છે એ કરવા માટે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સજ્જ છે. અમેરિકી લશ્કર જે છે એ એના માટે સંમત છે કે કેમ એ એક આખી અલગ વાત છે. પરંતુ જો ઈરાનમાં ખરેખર બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાથે અમેરિકા યુદ્ધના મેદાનમાં ઉતરે તો ઈરાક કરતાં ઈરાનનો વિસ્તાર 4 ગણો મોટો છે. ઈરાક સપાટ મેદાન સમાન છે, જ્યારે ઈરાન જે છે એની ચારે તરફ દુર્ગમ પહાડીઓ છે અને 2 દિશામાં દરિયો છે, અને હોર્મુઝની ખાડી ઉપરાંત વ્યૂહાત્મક લોકેશન છે કે જ્યાં અમેરિકા સહેલાઈથી પહોંચી શકે તેમ નથી. અને એ ઉપરાંત ઈરાનને હિઝબુલ્લા, હુથી, હમાસના લડવૈયાઓનો પણ સપોર્ટ છે, યમન અને લેબેનોનના લોકોનો પણ સપોર્ટ છે. એટલે એટલું સહેલું નથી કે તમે ઈરાન પર હુમલો કરો અને વેનેઝુએલાની માફક કબજો કરીને ત્યાંના રાષ્ટ્રપતિને પોતાની હવાલાતમાં બંધ કરી દો. ઈરાનમાં એટલું સહેલું અમેરિકી લશ્કર જે છે એ ફાવી શકે તેમ નથી, અને લાંબી લડાઈ લડવાનું ડોનાલ્ડ ટ્રમ્પને પોસાય તેમ નથી, કારણ કે 10 લાખ સૈનિકો ઈરાનમાં ઉતારવા પડે, જે સજ્જતા આજની તારીખે દેખાતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ધમકી આપી એની સામે ઈરાનના વિદેશી પ્રધાન અબ્બાસ અરાકચીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અને એમના સંસદના સ્પીકર મોહમ્મદ બઘેલ ગાલિબાફે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે ઈરાન ધમકીથી ડરતું નથી અને ટ્રમ્પની કોઈ વાતનો વિશ્વાસ કરતું નથી. અમને જો તમે હેરાન કરશો તો અમે પણ સામે એ જ ભાષામાં જવાબ પણ આપી શકીએ છીએ, અને લશ્કર જે છે એ હવે ખતરનાક ખેલ ખેલવા તૈયાર છે. કારણ કે ઈરાનનું જે એક દુખતી રગ હતી કે એ પોતાના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિ જે છે એ આન બાન અને શાંતિ કરવા માંગતી હતી, એ એક મેસેજ જે દુનિયાભરના દેશોને આપવા માંગતું હતું એ મેસેજ પણ મળી ગયો છે, અને એમની અંતિમ વિધિ પણ સારી રીતે સંપન્ન થઈ ગઈ છે. અને આવતીકાલથી જો હવે અમેરિકા વળતા હુમલો કરશે તો મને એવું લાગે છે ઈરાન પણ
એનો ખતરનાક જવાબ આપશે, કારણ કે હવે જે મિસાઇલ્સ ઈરાન આજે છોડી રહ્યું છે એ મિસાઇલ જે છે એ વધુ ખતરનાક મારક ક્ષમતા ધરાવતી હોય એવું લાગે છે. અલબત્ત આપણે ઈચ્છીએ કે આ યુદ્ધ ફરી પાછું શરૂ ન થાય, નહીં તો $68 પર આવેલું ક્રૂડ $78 સુધી પહોંચી ગયું છે અને એનર્જી ક્રાઇસિસ આખી દુનિયામાં ફેલાઈ જશે અને એનાથી આખી દુનિયાના અર્થતંત્રની માઠી આવશે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.